ધોરણ 8 યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં આજે આપણે એક્ટિવિટી 4 શીખવાના છે. એક્ટિવિટી 4 આપણી છે ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ. એમાં જોઈએ, યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. એક્ટિવિટી 4 આપણી છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. સ્મિત વિદ્યાલય નામની જે સ્કૂલ છે એમાં ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવી છે અને ક્વિઝ કોમ્પિટિશનમાં ક્વેશ્ચન પૂછવામાં આવે, એના આન્સર વર્ગીકૃત કરેલા હોય ABCDમાં, એમાંથી સિલેક્ટ કરીને આપણે સાચો એનો આન્સર સિલેક્ટ કરીને એનો સાચો આન્સર આપવાનો છે. એવી રીતે આ કોમ્પિટિશન ક્વિઝ કોમ્પિટિશન અહીં આ એક્ટિવિટી 4માં દર્શાવવામાં આવી છે. તો આપણે તેને સમજીએ કે કેવી રીતે ક્વિઝ ક્વેશ્ચન કરવામાં આવે અને એના આન્સર આપવામાં આવે છે. એમાં મિસ્ટર પરમાર છે તે હોસ્ટ છે અને બાકીના સ્ટુડન્ટ સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે અને સ્પર્ધકોમાં એમને ક્વેશ્ચન પૂછે છે અને ક્વેશ્ચન પૂછીને આગળ કેવી રીતે જાય છે, આગળ વધે છે. એક પછી એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એનો આન્સર સાચો પડે તો આગળનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એવી રીતે આ એક્ટિવિટી 4માં વાત કરવામાં આવી છે. તો આપણે એને સમજીએ, જોઈએ. Activity 4 Fast Finger First. Hello, good morning and welcome everyone. Hello, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. Our principal, Mr. Sharma, is the expert. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. Today, we have 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. They have computer screens in front of them. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. So let's not waste time. તો ચાલો સમય ન બગાડીએ. Thank you, Vikas. Abhar Vikas. Hey everyone, welcome again and all the best to the participants. Hey, તમે સૌ તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. થેન્ક યુ સર. આભાર સાહેબ. The first round is fast finger first round. સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, રેડી? ઓકે, તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. Your time starts now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Trees. D. R. E. Our. Contestants select their answers. The correct order is C, D, E, A, B. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. A. સૌથી સારા. B. મિત્રો. C. વૃક્ષો. D. છે. E. આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. સાચો ક્રમ વૃક્ષો, આપણા, સૌથી સારા, મિત્રો,
છે. ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય પૂરો થયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે, અને તે છે નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે ફક્ત 3 સેકન્ડ્સ લીધી. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તારું સ્વાગત છે નંદિતા, આ સ્માર્ટ સીટ પર આવ. ઓહ, થેન્ક યુ સર. આઈ એમ સો લકી. ઓહ, આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. આર યુ રેડી? તું તૈયાર છે? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. યા, શ્યોર. હા, ચોક્કસ. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. બરાબર, તને તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર will bring you a gift and the 6th correct answer will get you a scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get ₹200 every month. તને દર મહિને ₹200 મળશે. Here is Miss Tick Tick. આ છે Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helplines. 3 હેલ્પલાઇન મદદ માટે છે. હેલો હેલ્પ, એક્સપર્ટ્સ એડવાઇસ, સ્ટુડન્ટ સપોર્ટ. You can use any 2 of them. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. રેડી? તૈયાર? યસ સર. હા સાહેબ. The first question on your screen is. પહેલો પ્રશ્ન તારા સ્ક્રીન પર છે. Who wrote the poem Gram Mata? Here are the options. A. Karshandas Manik. B. Kalapi. C. Uma Shankar Joshi. D. Premanand. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. એ. કરસનદાસ માણેક. બી. કલાપી. સી. ઉમાશંકર જોશી. ડી. પ્રેમાનંદ. સર, ઇટ ઇઝ બી કલાપી. સાહેબ, બી કલાપી. આર યુ શ્યોર? તને ખાતરી છે? યસ સર. હા સાહેબ. ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર. હા સાહેબ. સો લેટ્સ સી. તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રી બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. એન્ડ યસ, યુ આર રાઇટ. અને હા, તું સાચી છો. ઇટ ઇઝ બી. તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તું પહેલી ભેટ જીતે છે. Kalapi wrote this Gujarati poem. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. Now, the second question. Which sea touches Gujarat? A. The Arabian Sea.
B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. ઓહ, આઈ એમ કન્ફ્યુઝડ. ઓહ, હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. ઓકે મિસ ટિક ટિક, પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા, નંબર ડાયલ કર. હેલો આંટી. હેલો કાકી. યસ. હા. હેલો આંટી. હેલો કાકી. આઈ એમ નંદિતા. હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે? બરાબર? ઓકે નંદુ, આઈ એમ રેડી. ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું, બોલ. 2. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. મને લાગે છે કે તે એ અથવા બી છે. ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી. ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. બરાબર, તારે એ પસંદ કરવું જોઈએ. ઓહ, આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓહ, મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ ટિક ટિક ચાલી રહી છે. મને તારો અંતિમ ઉત્તર આપ. સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. એન્ડ યસ, યોર આંટી ઇઝ રાઇટ. અને હા, તારા કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી ભેટ જીતે છે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ધીસ. ઓહ, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. આભાર સાહેબ.
થેન્ક યુ આંટી. આભાર કાકી. Okay, Nandita, keep it up. સારું નંદિતા, આગળ વધતી રહે. Now, this is the third question. હવે આ ત્રીજો પ્રશ્ન છે. After this, Miss Tick Tick will not disturb you. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? A. 58 minutes. B. 30 minutes. C. 59 minutes. D. 31 minutes. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? A. 58 મિનિટ. B. 30 મિનિટ. C. 59 મિનિટ. D. 31 મિનિટ. I know the answer. It is C, 59 minutes. મને ઉત્તર આવડે છે. તે C છે, 59 મિનિટ. Yes, you are quite right. હા, તું સાચી છે. નંદિતા, you win another gift. નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. Now you are free from Miss Tick Tick. હવે તું મિસ ટિક ટિકથી મુક્ત છો. I want to say something about you to the audience. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. She won the Player of the Match award in the last inter-school hockey tournament. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. Let's clap for that. તે માટે ચાલો તાળીઓ પાડો. થેન્ક યુ સર. આભાર સાહેબ. Okay, let's go on. The question is, સારું, ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે, which gas do trees breathe in? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. And D. Methane. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. D. Methane. I think it is B. મને લાગે છે તે B છે. Is that your final answer? શું તે તારું અંતિમ ઉત્તર છે? યસ સર, I want to go with option B. હા સાહેબ, હું B વિકલ્પ પસંદ કરું છું. Let's see. ચાલો જોઈએ. Oops. This is a wrong answer. Oops, આ ખોટો ઉત્તર છે. You lose the game. તું રમત હારી જાય છે. The correct answer is A. Oxygen. સાચો ઉત્તર A. ઓક્સિજન છે. ઓહ ઓહ. Don't worry. ચિંતા ના કર. Well played, Nandita. સરસ રમી નંદિતા. Take your seat. તારી જગ્યા પર બેસ. Now other contestants keep your fingers on the buzzer. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. Here comes the next question for fast finger first round. Fast finger first round માટે આ છે બીજો પ્રશ્ન. એક્ટિવિટી 4 ની આ સ્પેલિંગ છે એ તમારે લખી લેવાની છે અને તૈયાર પણ કરવાની છે. અત્યારે તમે આ લખી શકો. હવે આગળ ધ્યાન આપીએ. મેચ A with B. ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો કે A સાથે આપણે B ગ્રુપમાં જોડવાનું છે.
તો એમાં જોઈએ આપણે પહેલા આપ્યું છે એમાં કોમ્પિટિશન. શું આપ્યું છે એમાં? કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો એના સાથે બી ગ્રુપમાંથી કયો શબ્દ આવશે? કોન્ટેસ્ટ. કોણ આવશે? કોન્ટેસ્ટ. કોમ્પિટિશન સાથે શું આવશે? કોન્ટેસ્ટ. હવે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો, અહીં પણ જોઈ શકો કે બીજા નંબર પર સેકન્ડ નંબર પર સ્કોલરશિપ લખી છે. તો સ્કોલરશિપ એટલે છાત્રવૃત્તિ. તો એના માટે બી માંથી કયો શબ્દ આવશે? ફંડ ફોર એજ્યુકેશન. ત્યાર પછી છે થર્ડ નંબર પર એક્સપર્ટ. એક્સપર્ટ એટલે હોશિયાર. તેના માટે કયો શબ્દ આવશે? બી માંથી નોલેજેબલ પર્સન. ત્યાર પછી છે ચોથા નંબર પર કોન્ટેસ્ટન્ટ. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. તેના માટે આવશે પાર્ટિસિપન્ટ. અને ફિફ્થ નંબર પર છે હોસ્ટ. હોસ્ટ એટલે યજમાન. તેના માટે આવશે એન્કર. આ રીતે જોડાશે. એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં ધ્યાન આપીએ. Here is the timeline of the great Gujarati writer Kanhaiyalas Munshi. Study it carefully. અહીં કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરો. તમે જોઈ શકો કે નીચે એમની જીવનરેખા યર પ્રમાણે એમણે કયા કઈ સાલમાં પુસ્તકો લખ્યા, એમની બધી જ વિગતો અહીં આપી છે. અને છેલ્લે એમણે મૃત્યુ ઇન 1971 માં થયું છે. He died in 1971 at his residence in Mumbai. મુંબઈ સ્થાને એમનું અવસાન થયું હતું. તો તેમની પણ વિગત આપી છે. નીચે તમે જોઈ શકો. સપોઝ યુ મેટ હિમ when he was the governor of Uttar Pradesh. જો આપણે ધરવાનું છે એમાં કે 1952 થી 1957 માં એ ગવર્નર હતા ઉત્તર પ્રદેશના. તે સમય દરમિયાન જો આપણે એમને મળ્યા હોય, મુલાકાત લીધી હોય, તો આપણે એમને કેવા ક્વેશ્ચન પૂછી શકીએ તે વિગતો અહીંયા પૂરવાની છે. તો કેવા ક્વેશ્ચન આપણે એમને પૂછી શકીએ? ધારો કે તે સમય દરમિયાન કનૈયાલાલ મુનશીને સપોઝ મળ્યા હોય તો આપણે આ પ્રમાણના ક્વેશ્ચન એમને પૂછી શકીએ. આ સિવાયના તમે બીજા ક્વેશ્ચન પણ તમે ટેક્સ્ટ બુકમાં જાતે બનાવીને પણ લખી શકો. એક્ટિવિટી 6A. એક્ટિવિટી 6A માં following are the steps to plan a quiz. Read them, work in groups and arrange them in a proper order. ક્વિઝ કોમ્પિટિશન કરવાની છે, તેના માટેની તૈયારી કેવી રીતે કરશો? તો અહીં વાક્ય સેન્ટેન્સ આપ્યા છે, એ આપણે ગોઠવવાના છે. એટલે સૌપ્રથમ તૈયારી શેની કરીશું આપણે? તો સૌપ્રથમ આપણે શેની તૈયારી કરીશું? પ્રશ્નોનું લિસ્ટ. સૌ પહેલા આપણે શું તૈયાર કરવું પડે? ક્વિઝ કોમ્પિટિશન તૈયાર કરવાની હોય તો પ્રશ્નનું લિસ્ટ. એટલે અહીં તે પ્રમાણેનો સેન્ટેન્સ આપણે શોધવાનો છે અને તે પ્રમાણેનું લખવાનું છે કે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. તો તૈયાર કર્યા પછી એટલે કે પ્રશ્નનું લિસ્ટ તૈયાર કર્યા પછી આપણે શું કરવું પડશે? આ વાક્યમાંથી આપણે જોઈને કહી શકીએ કે આપણે લિસ્ટ પ્રમાણે દરેક રાઉન્ડ નક્કી કરવા પડે. રાઉન્ડ નક્કી કરવા માટે આપણે કઈ સેન્ટેન્સ આવશે? ડિસાઇડ ધ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ. રાઉન્ડ નક્કી કર્યા પછી આપણે શું કરવું પડશે? એને એક જે રાઉન્ડ છે એમાં પ્રશ્નોનું વર્ગીકૃત કરવું પડશે. પ્રશ્નોનું વર્ગીકૃત કરવા માટે આમાંથી કયું સેન્ટેન્સ આવશે? કેટેગરીઝ પ્રમાણે પ્રશ્ન આપણે નક્કી કરવા પડશે. એટલે અહીં આવશે કેટેગરીઝ ધ ક્વેશ્ચન ઈચ રાઉન્ડ. હવે એ પ્રમાણની પ્રક્રિયા થઈ ગયા પછી આપણે આમાંથી શું તૈયાર કરવું પડશે? હવે આગળ કેટેગરીઝ પ્રમાણે પ્રશ્નો નક્કી થઈ ગયા પછી શું કરશું? આપણે પોઈન્ટ. શું નક્કી કરશું આપણે? પોઈન્ટ. દરેક પ્રશ્નના કેટલા પોઈન્ટ મૂકવાના છે તો તે નક્કી કરીશું. તો આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન્સ. તેના માટે આપણે શું નક્કી કરવું પડશે? ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન્સ. પોઈન્ટ નક્કી કર્યા પછી આપણે શું કરવું પડશે? આવા સેન્ટેન્સમાંથી જોઈને તમે બોલી શકો. શું કરવું પડશે? તો પ્રશ્નોના જવાબ માટે સમય નક્કી કરવો પડે.
શું નક્કી કરવું પડે આપણે પ્રશ્નના જવાબ માટે સમય નક્કી કરવો પડે. તો આમાંથી કયો ક્વેશ્ચન આવશે? ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. ત્યાર પછી ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. ત્યાર પછી આપણે શું કરવું પડશે? તો દરેક રાઉન્ડને નામ આપવું પડશે. શું કરવું પડશે? આપણે દરેક રાઉન્ડને નામ આપવું પડશે. જે રાઉન્ડ આપણે કર્યા છે એનું આપણે નામ આપવું પડશે. તો આપણે જોઈ શકીએ કે ગીવ ગીવ યુનિક નેમ ટુ ઈચ આન્સર. હવે ગ્રુપને નામ આપ્યા પછી આપણે શું કરવું પડશે? તો વિદ્યાર્થીઓ માટેનું ગ્રુપ તૈયાર કરવું પડશે. 3 થી 5 વિદ્યાર્થીઓને 3 થી 5 વિદ્યાર્થીઓનું આપણે ગ્રુપ તૈયાર કરવું પડે. એટલે શું આવશે? મેક અ ગ્રુપ of 3 to 5 friends. આ પ્રમાણે આપણે ગ્રુપ તૈયાર કરવું પડશે. આવી રીતે ગ્રુપ તૈયાર કર્યા પછી આપણે એક ગ્રુપને પણ નામ આપવું પડશે. તો શું નામ? એક ગ્રુપને પણ આપણે નામ આપવું પડશે. એટલા માટે કયું સેન્ટેન્સ આવશે? Give a name to each group. હવે જે ગ્રુપ છે તેને નામ આપી દીધું. તે નામ આપ્યા પછી આપણે શું કરવું પડશે? કે દરેક ગ્રુપને યોગ્ય આપણે નામ આપી દીધું છે. ત્યાર પછી આપણે શું કરવું પડશે? બધા જ પ્રશ્ન આવડતા હોય એવા સ્કોરર કાં તો ક્વિઝ માસ્ટર આપણે શોધવા પડશે. એટલે કયું સેન્ટેન્સ આવશે? સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. આ પ્રમાણે આપણી પ્રક્રિયા થઈ ગયા પછી બધી જ પ્રક્રિયા થઈ ગઈ છે તો આપણે લેટ્સ પ્લે રમવાનું છે. એટલે છેલ્લા નંબર પર 10 નંબર પર કયું આવશે? લેટ્સ પ્લે ક્વિઝ. 10 નંબર પર કયું આવશે? લેટ્સ પ્લે ક્વિઝ. એક્ટિવિટી 6C માં જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તરો માટે વિકલ્પ બનાવો. નીચે જે પ્રશ્ન આપ્યા છે એના ઉત્તરો માટે આપણે વિકલ્પ બનાવવાનો છે. તો જેમાં એનો સાચા જવાબ પણ આવી જાય અને બાકીના 3 ખોટા આવી શકે એવી રીતે આપણે વિકલ્પો બનાવવાના છે. અહીં મેં એક બનાવ્યો છે, તમે જોઈ શકો. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મહાભારતના રચયિતા કોણ હતા? તો આમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. મેં બનાવ્યા છે. એ પર અર્જુન લખ્યું છે, બી પર વેદવ્યાસ, સી પર વાલ્મીકી અને ડી પર કૃષ્ણ. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે વેદવ્યાસ. તો તમે અહીં રાઉન્ડ કરી શકો કાં તો ટીક માર્કની પણ નિશાની કરી શકો. એવી રીતે તમે એનો આન્સર સાચો બતાવી શકો. હવે આગળના ક્વેશ્ચનના વિકલ્પો એવી રીતે તમારે જાતે પૂરવાના છે. એક્ટિવિટી 6D. Now frame questions for the options given below. અહીં ઓપ્શન આપ્યા છે એના પરથી આપણે ક્વેશ્ચન બનાવવાના છે. એક્ટિવિટી 6 માં ક્વેશ્ચન આપેલા હતા એના પરથી આપણે ઓપ્શન મૂકેલા હતા, વિકલ્પો મૂકેલા હતા. અહીં વિકલ્પો આપ્યા છે એના પરથી આપણે ક્વેશ્ચન બનાવવાના છે. કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરીને એમાંથી એનો આન્સર એ જ આન્સર આવે એ રીતે આપણે એનો ક્વેશ્ચન બનાવવાનો છે. તો અહીં મેં બનાવ્યું જ છે. અહીં વિકલ્પોમાં આપ્યા છે ધ તાપી, ધ મહીસાગર, ધ નર્મદા, ધ વાત્રક. તો મેં નીચે ક્વેશ્ચન બનાવ્યો છે which is the longest river in Gujarat. તો અહીં જે વિકલ્પો આપ્યા છે આયા A B C D માં તેમાંથી એનો સાચો જવાબ આવશે ધ નર્મદા. તો તમે આ પ્રમાણે ટીક માર્ક કરીને પણ એનો આન્સર દર્શાવી શકો. અને આ જ પ્રમાણે તમારે બીજા એ પ્રમાણે વિકલ્પો પરથી તમારે એવા ક્વેશ્ચન બનાવીને અંદર લખવાના છે.